ગુરુ વધામણા. આપણે શું ગુરુ ભગવાનને વધાવવાના હતા? ગુરુ ભગવંતે આપણને પોંખી લીધા ને માટે આપણે આજે આ પદ ઉપર પહોંચી ગયા છે. ગુરુ ભગવંતે આપણને 47 વર્ષ પહેલા ઓળખી લીધા ને માટે આજે આ પદ ઉપર પહોંચી રહ્યા છો. જેટલું પણ કરીએ ને એ બધું જ ઓછું જ દેખાવાનું. મનીષભાઈ ભલે ને કે ને અહીંયાથી મંગાયું, આ બધું તો એક હૃદયનો ભાવ છે. હૃદયનો ભાવ છે. અમે ગુરુ ભગવાનને શું અર્પણ કરી શકીએ, અમે ગુરુ ભગવાનને શું વધાવી શકવાના, આ બધું તો છે ને બોર્ડ ઉપર લખ્યું છે નિમિત્ત માત્ર છે. આ બધા જ બોર્ડ ઉપર લખ્યું છે. બહુ વિશેષતા છે. આ શ્રી સંઘના સંઘપતિ પરિવારની વિશેષતા છે. સંઘો તો ઘણા બધા નીકળતા હોય, જોવા મળતા હોય. હમણાં સાધ્વીજી મને પૂછો, બધા ઘણા સંઘોમાં જઈને આવ્યા હોય, ક્યાંય વાંચ્યું છે આવું કે લાભાર્થી પરિવારની આગળમાં લખ્યું હોય નિમિત્ત માત્ર? બસ અમે તો એક નિમિત્ત માત્ર છે. અમે તો આ ઉપકરણના બહાને ગુરુ ભગવાનને એમ જ કહેવાનું છે, અમારે અમારા ઉપર ઉપકારની હેલીઓ વરસાવતા રહેજો. આ જયાબાના જે સંસ્કારો અમારી અંદરમાં ઉતર્યા છે, અમારી ત્રીજી પેઢીની અંદરમાં પણ જે સંસ્કારો ઉતર્યા છે ને એ આવનારી પેઢીઓની અંદરમાં પણ કહે છે, આપ એવી કૃપા વરસાવજો. અમે ઉપકરણ આપીએ છીએ, આપ અમારા ઉપર ઉપકાર વરસાવતા રહેજો. બસ ગુરુ થકી જ કલ્યાણ છે. ગુરુએ પોપટ જેવા પોપટને પણ મુક્તિનો ઉપાય બતાવી દીધો. ગુરુ ભગવંતે પુંડરીક સ્વામીને પણ કીધું. પુંડરીક સ્વામીને કહેવાનું એક બહાનું હતું. પુંડરીક સ્વામી સાથે 5 કરોડને તારી દીધા. જયાબાને કે જયંતિભાઈને કીધું હશે ને એક બહાનું હતું. આજે આ વરલવાળા 42 મેમ્બરો તીર્થપતિના ચરણોની અંદરમાં, તીર્થાધિરાજની ભૂમિની અંદરમાં જે માળારોપણ કરવાનું છે ને, જે સંઘપતિનું પદ મેળવવાનું છે, જે ઇન્દ્રમાળ પહેરવાની છે ને, એ કે છે જયંતિભાઈને કહેવા માટે કહ્યું, પણ આ પરિવારને ઉગાડી દીધો છે. આ પરિવારને તારી દીધો છે. આજે બસ એવું હૃદયમાં ભાવ લાવજો. એવા ભાવ લાવજો. આ શાસન સમ્રાટ સમુદાય, એ પૂજ્યપાદ શાસન સમ્રાટ ગુરુદેવ, એને અમે સમર્પિત બની રહીએ. અમારો આ પરિવાર એમના થકી આજે ઉજળો છે. એમના થકી આજે અમે આ સુંદર મજાનું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે ને. બસ એમના ચરણોની અંદરમાં વંદન કરીએ, એમનું ગુરુ પૂજન કરીએ, એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ. ગુરુ થકી જ કલ્યાણ છે. એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું, જેટલા પણ આત્માઓ મોક્ષે ગયા ને ગુરુ બનાવીને જ મોક્ષે ગયા છે. ગુરુ બન્યા વગર મોક્ષ થઈ શકે છે, પણ ગુરુ બનાયા વગર તો તીર્થંકર પરમાત્મા હોય, એને પણ પૂર્વભાવમાં હોય, પ્રત્યેક બુદ્ધ હોય, સ્વયં સંબુદ્ધ હોય, એ પૂર્વમાં પણ કોઈ ને કોઈ ગુરુ થકી એ આ માર્ગ પામ્યા હોય. 27મા ભાવમાં પામ્યા હોય, પહેલા ભાવમાં પામ્યા હોય, ક્યાંક ને ક્યાંક એ ગુરુ થકી પામ્યા છે ને. માટે ગુરુ બનાવ્યા વગર મોક્ષે જઈ શકાતું નથી. તો બસ ગુરુ ભગવંતે આપણને આ મોક્ષનો દરવાજો બતાવ્યો છે. 14 રાજલોકની અંદરમાં એકમાત્ર એક જ છે એવો શત્રુંજય ગિરિરાજ મોક્ષ મહેલના પગથિયા છે. શિવ વધુને વરવા માટેનો